દહેગામના જૂના પહાડિયા બાદ વધુ એક ગામની જમીનનું બારોબાર વેચાણ કરી દેવામાં આવ્યું. દહેગામના કાલીપુરા ગામની જમીન વેચી દેવામાં આવી અને કાલીપુરા ગામની 24 ગુંઠા જમીનના વેચાણની કાચી નોંધ પડ્યા બાદ સમગ્ર વિવાદ સપાટી પર આવ્યો છે. તો દહેગામના કાલીપુરા ગામના 270 થી વધુ રહેવાસીઓ અત્યારે ચિંતામાં મુકાયા છે. ગામની જમીનના સોદામાં દર્શાવાયેલી જગ્યા પણ ખોટી હોવાનો ગ્રામજનો દાવો કરી રહ્યા છે. બારોબાર દસ્તાવેજ કરનાર સામે કાર્યવાહીની ગ્રામજનોએ માંગણી કરી છે. એકાવનની સાલમાં દસ્તાવેજ થઈ ગયું. માલિક ઓબુજી વાલજી બધા આ કબજેદારો બધા ભાગીદારોનું નામ આવ્યો આ 7/12માં અને બધું ચેટથી આ ગામ બધા કબજેદારોને બતેલું છે. એમ કે મારા 2 છોકરા હોય તો બે નોમ થયા. એવી રીતે આ બધા વેસનીમાં આ બધા મકાન બનાવ્યા સાહેબ. અને અમે વેરો ભરીએ છીએ પંચાયતમાં 51 થી એ ચાલુ છે અમારે પંચાયતમાં બધી પહોંચ્યું બધું વેરો ભરીએ છીએ સાહેબ અત્યારે બરોબર. અને આ બધા ભાગીદારો છું સાહેબ. અને આ લોકોનો વેચી એ લોકોનું કશું અંદર જમીન છે નહીં. એ લોકો ભાગી ગયા સુકટ જતા રહ્યા 52માં જતા રહ્યા 52-53માં લોકો જતા રહ્યા. અને 65માં મેં જમીન પાછી એ લોકો જતા રહ્યા છે એની જમીન મને આપેલી 500 રૂપિયામાં આપેલી વીઘા 500 રૂપિયા. એનો દસ્તાવેજ મારો જૂનો છે સાહેબ. હા એટલે આ એ કબજેદારો નથી. અને જે બાકીના માણસો છે કબજેદારો એ બધાનું નામ અત્યારે હાલ પોપટજી કારાજી એ બધાનું નામ છે સાહેબ. ગામજનો બધા હોજે મિટિંગ કરીને મેં નક્કી કર્યું કે આપણા ગામમાંથી આટલા ગુઠા જગ્યા વેચાયેલી છે એટલે બધું તકરારી કરવાની આપણે વધારજી આપણે મૂકીએ એટલે બધું વધારજી મૂકી લગભગ આજે મહિના જેવો ટાઈમ થયો, 1-6 મહિનાનો ટાઈમ થયો. પછી વધારજી મૂક્યા પછી એની મુદત લગભગ 19 તારીખે છે. પણ અમે જે તે વખતે ફોટા જે આ લોકોએ મૂકેલા અંદર જે 7/12ને જે આપણે આ લોકોએ દસ્તાવેજ કર્યો એના જે ફોટા તદ્દન ખોટા છે. કારણ કે જે જગ્યાએ આ લોકો ઘઉં વાયેલા બતાવેલા છે એ ઘઉં હકીકતમાં વાયેલા જ નહીં. છેલ્લા 3 વર્ષથી ખેતર કોઈ વાવતું જ નહીં. તો લોકો વસવાટ કરે છે. પોતાના ઢોર ઢાખરને જે બે ભાઈ રહેતા હતા એમાં એક ભાઈ નિર્વંશ હતો એ મરી જાય એટલે પછી એનું મકાન પાડ નાખીને ત્યારે હાલમાં જગ્યા ખુલ્લી પડી છે. મતલબ ઢોર ઢોખર બધું વાવું છે એટલે જગ્યા પોતાની પેલી છે બરોબર. અને જે આ લોકોએ વેચાણમાં જે ખૂંટ દર્શાયા છે કે ભાઈ પશ્ચિમ દિશામાં આ છે એ વસ્તુ તદ્દન ખોટું છે. કારણ કે બાજુમાં પ્રભુકેશન સ્ટોરેજ છે, બાજુમાં આપણે કોદરી જવાનજીનું મકાન આવેલું છે, બાજુમાં બીજી લાઈન આવેલી લગભગ 17 ઘરની મકાનની લાઈન આવેલી છે, બાજુમાં ખુલ્લો ખેતરો પડેલો. પણ જે અંદર આ લોકો ખોટ દર્શાવે છે જે દિશાઓ છે એ તદ્દન ખોટી છે.